નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા નજીક છે અને એવા સમયમાં તમને બધાની ચિંતા હશે કે 100 માંથી 100 માર્ક્સ મેળવવા માટેની તૈયારી વાંચીને તો સરસ મજાની થઈ ગઈ છે, પણ એવી કઈ કઈ ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખીએ કે જેથી બોર્ડની પરીક્ષામાં પહેલા પેપરમાં 26મી ફેબ્રુઆરી વાળા પેપરમાં ઇકોનોમિક્સમાં અમારે 100 માંથી 100 માર્ક્સ આવે. પેપરનું પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ, કયા મુદ્દા કેવી રીતે લખવા જોઈએ, આંકડા કઈ રીતે હાઇલાઇટ કરવા જોઈએ, આ બધી જ ઝીણી ઝીણી વિગતો હું તમને આજ નાના એવા વિડીયોની અંદર કહેવા જઈ રહ્યો છું. તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો. ઇકોનોમિક્સ વિષયમાં 100 માંથી 100 માર્ક્સ મેળવવા માટેનું બેસ્ટ પેપર પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ એ હું તમને કહેવા માટે જઈ રહ્યો છું. તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેવાનું છે. 100 માંથી 100 માર્ક્સ મેળવવા માટે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ટાઈમ મેનેજમેન્ટ ઇકોનોમિક્સનું આપણે જોઈ લેવાનું છે. સેક્શન એ અને બી બંને 10 મિનિટમાં, એટલે બે ભેગું કરીને 20 મિનિટમાં ગમે એમ કરીને પૂરા થઈ જાવ જોઈએ ભાઈ. ઇઝી છે, MCQના જવાબ જ લખવાના છે અને આમાં એક લીટીના સવાલો લખવાના થશે. તો 10 અને 10 એટલે ટોટલ 20 મિનિટમાં આપણું કામ પૂરું થઈ જવું જોઈએ. સેક્શન સી નો એક સવાલ, અચ્છા હું તમને અહીંયા એ પણ કહેતો જાઉં છું કે એક સવાલ કેટલી મિનિટમાં લખવાનો. સેક્શન સી હોય તો એક સવાલ છે એ લખવા માટે તમારી પાસે 4 મિનિટ છે. 2 માર્કનો એક સવાલ લખવા માટે. ઓકે, તો 4 મિનિટમાં એક સવાલનો જવાબ પૂરો થઈ જવો જોઈએ. સેક્શન ડી છે, ઓકે, તો એનો આ એક સવાલ છે એ તમારે ટોટલ મેં 42 મિનિટ આપી છે, એટલે એક સવાલ 6 મિનિટમાં લખાઈ જવો જોઈએ. ઓકે, અને સેક્શન ઈ માં 5 સવાલો લખવાના છે, મેં 10 મિનિટ આપી છે. ઓકે, તો એ તમારે છે લખાઈ જવો જોઈએ એક સવાલ 10 મિનિટમાં. ડન છે? તો તમને એમ થાય કે આટલું બધું લખી ઝડપીને કાંઈ કરવું શું, તો 20 મિનિટ જે મળે, ઓકે માફ કરજો, કે આજે 20 મિનિટ મળે છે એ 20 મિનિટમાં શું કરવાનું છે કે અહીંથી તમારી જે જર્ની શરૂ થઈ આમાં ઘણું બધું છે એ તમને નહીં આવડ્યું હોય. જો પહેલું કામ એ કરજો કે આવડે, તમે સિલેક્ટ કર્યો સેક્શનને, તમે આડાવાળા કોઈ પણ સેક્શન લખી શકો છો અને કંઈ પ્રોબ્લેમ નથી. તમને એમ મન થાય કે મારે સેક્શન સી પહેલાં લખવું છે, લખી શકો, પણ પછી એકવાર સેક્શન સી લખ્યું પછી બધા સવાલો સેક્શન સીના લખવાના પછી જ નવો વિભાગ શરૂ કરવાનો એ નિયમ છે, તમને બધાને ખ્યાલ જ હશે. સેક્શન ડી લખ્યું તો પહેલાં સેક્શન ડીના બધા લખવાના પછી જ નવો વિભાગ શરૂ કરવાનો. આ ગણતરી છે ને આ જ પદ્ધતિ છે. હવે બાબત એ સમજવાની છે દીકરાઓ ખાસ આપણે, કે જ્યારે તમે એક વિભાગ લખો છો, માની લો કે વિભાગ સી લખ્યો, એમાં 12 સવાલો લખવાના છે, 16 માંથી કોઈ પણ 12, અને એકાદો સવાલ તમારે લખવો છે પણ તમે એમાં શ્યોર નથી કે વાર લાગે એમ છે, વિચારવું પડે એમ છે, તો એની જગ્યા છોડી દો અને એની જગ્યા છોડી દીધા પછી આગળ વધી જાઓ. જ્યારે આ 20 મિનિટ વધે છે તો એમાં એ જગ્યા છોડેલા માં સવાલમાં પૂર્તિ કરો. એટલે 20 મિનિટ શેના માટે, એક સ્ટીકર લગાડ્યું છે કે નહીં, દોરો બાંધ્યો છે કે નહીં, બધા સવાલો લખાઈ ગયા, કોઈ બાકી નહીં થઈ ગયો કે નહીં, આ બધા માટે મળે છે જેથી તમે તમારા માર્ક્સ મેક્સિમમ કવર કરી શકો. ઘણીવાર શું થાય, લખવામાં ઉતાવળમાં એક સવાલ મિસ થઈ જાય. એવું પણ બને કે વિભાગ ડીમાં લખવાના હોય 7 સવાલ, તમે લખ્યા હોય 6, આવડતા હોય 10 પણ બરાબર ને શરત ચૂકથી એક લખવાનો જ રહી જાય, ભૂલી જવાય. આવા ટાઈમમાં આ 20 મિનિટ તમને આવા કામ માટે રાખવામાં આવે છે જેથી આવું બધું વિચારી શકો. 20 મિનિટમાં તો ઇઝીલી 3 માર્ક્સ વાળો એક સવાલ, 5 માર્ક્સ વાળા 2 લખાઈ જાય છે ને, એટલે એ બાબતનું જરાક ધ્યાન રાખવાનું છે. એટલે 180 મિનિટ 100 માર્ક્સ માટે ઇનફ થઈ રહેશે. અત્યારે ટ્રાય ફૂલ એવી કરજો કે આ શેડ્યુલમાં તમારું પેપર સરસ મજાનું લખાય. ઓકે, આમાં આઘું પાછું કંઈક 5-10 મિનિટ આમાં જ કાઢીને આમાં નાખ્યું હોય તો મને કાંઈ વાંધો નથી, પણ છેલ્લે 15 થી 20 મિનિટ પેપર ચેક કરવામાં તમારી વધે એવું તમારે જોવું પડશે, તો પેપર ટાઈમે પૂરું થયું કહેવાશે. અને બોર્ડવાળા બહુ સારું કામ આપે છે આપણને, શું કે પહેલી 15 એટલે 3 વાગ્યાથી 3:15 વાગ્યા સુધી, એટલે પહેલી 15 મિનિટ તમને ક્વેશ્ચન પેપર વાંચવા આપે છે. સેક્શન એ બીમાં તો શું છે કે તમે આમ જોઈ લો એટલે તમારે જવાબ જ જોઈ લેવાનો રહે, કે પહેલામાં આ જવાબ, બીજામાં ત્રીજો, આ 15 મિનિટમાં આ કામ કરી શકો. જો તમને પેપર વાંચવા આપે એટલે પહેલી 15 મિનિટમાં શું કામ કરવાનું છે એ હું જરાક તમને આઈડિયા આપું છું. તો પહેલી જે 15 મિનિટ છે, પહેલી 15 મિનિટમાં સેક્શન એના જવાબ આમ જોઈ લો મૌખિક, કે આમાં આવે. સેક્શન બી પણ જોઈ લો. હવે સેક્શન સી, ડી અને ઈ આમાં મલ્ટિપલ, શું કહેવાય, કોઈ પણ લખી શકો. 16 માંથી 12 વિભાગ સીમાં, વિભાગ ડીમાં 10 માંથી 7, વિભાગ ઈમાં 7 માંથી 5. તો આ જ્યારે તમે લખો છો, જ્યારે તમે ત્યારે છે એ પેલા પહેલી 15 મિનિટમાં સિલેક્શન કરી લો
કે આ 16 છે એમાંથી આ 4 માં નથી લખવાના, 10 છે એમાંથી આ 3 માં નથી લખવાના, 7 છે એમાંથી આ 2 માં નથી લખવાના. એટલે પછી 3:15 બેલ વાગે, બરાબર, યુસેન બોલ્ટ ની જેમ ધડ 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 શરૂ થઈ જવું જોઈએ, બાકાજી કી બોલવી જોઈએ. પેપર શરૂ થયા પછી તમે જો વિચારવા રહ્યા, એટલો ટાઈમ તમારો ગયો સમજો. ઓકે, એટલે આ બાબત આપણે ધ્યાનમાં રાખીને ચાલો. પહેલી 15 મિનિટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિનિટ છે, એમાં બધું પ્લાન કરી લો કે કયો સવાલ લખવાનો, કયો સવાલ છોડવાનો છે. અને આવું કરશો તો આઈ એમ વેરી શ્યોર તમારું કામ નહીં અટકે અને ટાઈમે તમારું સરસ મજાનું પેપર છે એ પૂરું થઈ જશે. તો આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, હે ને? તો આ બાબત આપણે સમજીને ચાલશું તો આઈ થિંક વાંધો આવશે નહીં. ઓકે, ચાલો હવે આગળ વધીએ. ત્યાર પછી દીકરાઓ અને એ જોઈ લો કે પેપર પ્રેઝન્ટેશન કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે. સૌથી પહેલું કે વિભાગ મુજબ આપણે પદ્ધતિ વિકસાવી પડશે. દાખલા તરીકે સેક્શન એ છે, વિભાગ એ, તો એમાં ઘણા બધા શું કરે છે કે ખાલી સવાલ નંબર 1 અને ABCD જે આવતો એ જ લખે છે. એની હારોહાર જો ખાલી આવું જ લખે, પ્રશ્નનો નંબર લખે પછી ખાલી બી જ લખે. હવે આમાં શું થાય ખબર કે તમારા અક્ષરો મિસમેચ થતા હોય, સરખા લખાતા ન હોય, ચેક કરતા હો તો એ થવાની પોસિબિલિટી છે. એને કારણે પેપર ચેકરને ન મોકલાય તો સીધો પડશે ચોંકડો. તો એના કરતાં બેટર ઓપ્શન શું છે કે સવાલનો નંબર લખ્યો, પછી આ ABC આવતો એ પણ લખો કાઉન્સ કરીને, અને જે જવાબ આવતો એ પણ લખો. આવી રીતે લખજો, આ જ રીતે લખાવવું જોઈએ, બીજી કોઈ રીત છે જ નહીં. આ જ રીતે લખાવવું જોઈએ. આ રીતે લખવાથી ફાયદો શું થાય દીકરાઓ? જો આ હાંસ્યો છે માની લો, ઓકે, તો આ જ રીતે લખાય તો આઈ થિંક તમારું કામ છે બસ સરસ મજાનું સુધરી જશે. તો આ રીતે સેક્શન એને MCQ નો જવાબ દરેકમાં લખાવવો જોઈએ, 20 MCQ માં. સેક્શન બી ની વાત કરો તો જવાબ આખા વાક્યમાં લખવાનો છે. અને જો તમારી પાસે ઓલી છેલ્લી 20 મિનિટમાં ટાઈમ હોય તો એ આખો જવાબ જે તમે લખ્યો એમાં જે મેઇન વર્ડ છે ત્યાં તમે અંડરલાઈન કરી શકો. ફોર એક્ઝામ્પલ, ગરીબી એટલે શું વ્યાખ્યા પૂછ્યું 1 માર્કમાં, તો ગરીબી એટલે જીવનની લઘુત્તમ જરૂરિયાતો. દાખલા આખી વ્યાખ્યા મેં નથી લખી અહીંયા, પણ તમે એવું આમ સિમ્પલ કે આ જીવનની લઘુત્તમ જરૂરિયાત ન સંતોષી શકાય તો લઘુત્તમ જરૂરિયાતો મેઇન વર્ડ છે. કોઈ આંકડો માંગ્યો છે, કોઈ ફૂલ ફોર્મ માંગ્યું છે, કોઈ સંસ્થાનું નામ માંગ્યું છે કે 1982માં શરૂ થયેલી સંસ્થાનું નામ, અથવા નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ 1 માર્કમાં પૂછો તમારે લખવું પડે નાબાર્ડની રચના 1982માં થઈ, તો 1982 ની નીચે અંડરલાઈન હોવી જોઈએ આપણી ભાઈ. ઓકે, તો આવો તમે વિભાગ બી તમે સરસ મજાનો લખી શકો. ઓકે, પેપર લખતી વખતે ખાસમ ખાસ ધ્યાન રાખવાનું છે દીકરાઓ કે પેપરમાં બ્લુ પેન સિવાય બીજી કોઈ પેન વાપરવાની નથી. ઓકે, જ્યાં તમને અંડરલાઈન કરવાની આવશ્યકતા પડે ત્યાં પેન્સિલથી અંડરલાઈન કરો. જ્યાં તમને એમ લાગે છે કે હાઇલાઇટ કરવું છે પેન્સિલથી કરો, આકૃતિ દોરો પેન્સિલથી દોરો. બ્લેક પેન ક્યાંય વાપરવા નથી, ઓનલી બ્લુ પેન અને પેન્સિલ એટલું જ યુઝ કરવાનું છે. આ મગજમાં નાખી દેજો અત્યારે ને અત્યારે. બીજી વસ્તુ વિભાગ સી, આમાં સાહેબ બહુ માર્ક્સ કપાઈ જાય છે અમારા, કારણ કે 2 માર્ક્સ વાળા 12 સવાલો લખવાના છે. પહેલી વસ્તુ ફકરા પદ્ધતિ ભૂલો, ફકરાને બદલે પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલો. જેવી રીતે અહીંયા મેં પોઈન્ટ 3 પાડ્યા, દેખાય છે? દેખાય તમને? ઓકે, તો ફકરા પ્લીઝ નહીં. શું લેવા નહીં? લોજિકલ કારણ તમને આપું એટલા માટે નહીં, કારણ કે ફકરામાં અગત્યના શબ્દો ચૂકાઈ જાય, ભૂલાઈ જાય. કોનાથી? જોનારથી. તમે લખી છે બધી ડિટેલ, પણ ઓલું ખીચડો થાય, ખતમ. 2 ના 2 આવવાને બદલે 1.5 આવી ગયા. ઓકે, એટલે બાબતનું આપણે ખાસ ધ્યાન રાખશું. ઓછામાં ઓછા 4 થી 5 મુદ્દા લખવાના. બીજું, દરેક મુદ્દો નવી લીટીથી શરૂ કરો. એટલે સપોઝ અહીં પહેલો મેં અહીંયા કર્યું, જોયો ને તમે જોઈ શકો છો કે અહીંયા પહેલી લીટી અહીં પૂરી થઈ, પછી અહીંથી બીજો મુદ્દો શરૂ કરવાને બદલે નવી લાઈન લઈ લીધી. ઓકે, પછી અહીં પૂરું થયું એટલે અહીંયાથી ત્રીજો મુદ્દો શરૂ કરવાનો બદલે મેં નવી લાઈન લઈ લીધી. એટલે 4 થી 5 મુદ્દા તમારો જવાબ કવર થઈ જાય એવા તમારે લખવાના છે. જાજુ એન કરતાં લાંબુ લખશો તમારો ટાઈમ આવા સવાલો ખાઈ જશે. તો એ ટાઈમ તમારે ઇન્વેસ્ટ ક્યાં કરવાનો છે? સેક્શન ઈ માં. આગળ વિભાગ ડી, મુદ્દાસર જવાબો લખવાના 3 માર્ક્સના. ઓકે, તો હવે જો આમાં મેં ભલે પ્રસ્તાવના લખી છે પણ તમારે પ્રસ્તાવના નથી લખવાની. ઓકે, ભૂલી જાઓ પ્રસ્તાવના, કો ગોલી મારો. સમાપન ખાલી 5, પ્રસ્તાવના સમીક્ષા 5 માર્ક્સ વાળામાં લખવાનું હોય. પ્રસ્તાવના સમીક્ષા આપણે 3 માર્ક્સમાં લખવાની થતી નથી. ઓકે, ભૂલી જાઓ, નથી લખવું. ઘણા બધા એમ કહે છે છોકરાઓ, સાહેબ પ્રસ્તાવના સમીક્ષા છે એનું અમારે શું કરવું, શું અમારે? તો બહુ સિમ્પલ સોલ્યુશન તમને આપી દઉં છું ભાઈ. બરાબર, આ પ્રસ્તાવના આપણે 3 માર્ક્સમાં લખવાની નથી. ઓકે,
પ્રસ્તાવના અને સમીક્ષા 3 માર્ક્સમાં આપણે નથી લખી, ધ્યાન રાખજો. બસ જે તમે જવાબ માંગ્યો તમારી પાસે એ 6 થી 7 મુદ્દાના ડિટેલિંગમાં તમે છે જવાબ લખો. હવે આ જવાબ લખો હોય ત્યારે કોઈ આંકડો જો એમાં આવ્યો છે તો એ આંકડાને કોષ્ટક પાડીને સમજાવો વધારે બેટર છે. તફાવત આવ્યો તો તફાવતને પણ આવી રીતે 2 પાનાના ભાગ પાડીને એક બાજુ આ મુદ્દો ને બીજી બાજુ ઓલો મુદ્દો ને પછી તમે લખો તો પણ ઓકે છે. અચ્છા, સાથે સાથે એ પણ કહી દો તફાવત છે અને પૂછો ને એના મુદ્દાના ટાઇટલ તમને નથી આવડતા તો ટેન્શન નહીં લેવાનું. મુદ્દાના ટાઇટલ વગેરે તફાવત લખી શકો, પણ તફાવત લખતી વખતે ધ્યાન રાખજો 2 માર્ક્સના તફાવત પૂછાય તો 2 બાજુ 4 4, 3 માર્ક્સમાં પૂછાય 2 બાજુ 6 6, 5 માર્ક્સમાં પૂછાય 2 બાજુ 10 10. સિમ્પલ સટ. ઓકે, તો આ બાબતનું આપણે ખાસ અહીંયા ધ્યાન રાખીશું. અને મોટો જે વિભાગ છે ધેટ ઇઝ સેક્શન સેક્શન ઈ, જેમાં 5 માર્ક્સના 7 માંથી કોઈ પણ 5 સવાલ લખવાના છે. ટોપર સ્ટુડન્ટ ધ્યાન રાખજો. હાલો ટોપર સ્ટુડન્ટ 100 એમના માટે ગેમ ચેન્જર આ છે. ભલભલા વિભાગને પાણી પાઈ દેનારા વિદ્યાર્થીઓને આ વિભાગ પાણી પાઈ દેતો હોય છે. વાય ધીસ કોલાવેરી ડી? કારણ કે આમાં જ ઉડી જાય છે. સાહેબ આમાંથી એવું શું થાય છે તેમ અડધો ઉડાડી દો છો? એ અડધો કોઈ પણ સાહેબ ઉડાડી ન શકે. એટલા માટે છે આ સેક્શન ગેમ ચેન્જર સેક્શન છે ભાઈ. તો આ બાબતનું ધ્યાન રાખવા માટે દીકરાઓ એક કામ સરસ મજાનું કરવાનું છે. વિભાગીનો જ્યારે પણ તમે સવાલ લખો છો તો લખવાની સૌથી પહેલા પ્રસ્તાવના. જે સવાલ જે ચેપ્ટરમાં પૂછાણો હોય, દાખલા તરીકે ગરીબી ઉદ્ભવન કારણો પૂછે, તમને ગરીબી વિશે 5 લીટી તો આવડે ને? કાંઈ પણ લખો ને એની અંદર 5 લીટી ગરીબી વિશે. પછી આવશે ગરીબીની વ્યાખ્યા. માગે ન માગે બીજા નંબરની વાત છે. લખો ને લખો. પછી જે માંગ્યું છે ઉદ્ભવન કારણો, તે 5 કારણો માંગ્યો હોય તો સમજાવો ડિટેલમાં. દરેક મુદ્દાની સમજૂતીમાં 6 થી 7 લીટી લખવી આવશ્યક છે. ઉદાહરણ હોય તો ઉદાહરણ, આંકડા હોય તો આંકડા. ઉદાહરણ કે આંકડા લખ્યા છે હાઇલાઇટ પેન્સિલથી કરવાનું, ભૂલવાનું, ચૂકવાનું નથી. ક્લિયર? ડન છે? હા, ઇન કેસ ઓલા કોઈ એમ કે સાહેબ 63 નંબરનો જે સવાલ આવે છે આકૃતિ દોરવા વાળો, એમાં પ્રસ્તાવના સમીક્ષા લખવાની ના. 5 માર્ક્સમાં તફાવત પૂછાય તો પ્રસ્તાવના સમીક્ષા લખવાની ના, નથી લખવાની. હા, એ સિવાયનું બધું જ પૂછાણું પ્રસ્તાવના સમીક્ષા લખવાની છે. ક્લિયર થઈ ગયું? હવે આમાં કોઈ આકૃતિ, આપણે તો 12મા ધોરણમાં એવો કોઈ સવાલ છે નહીં કે 5 માર્ક્સના ચેપ્ટરમાં 5 માર્ક્સના સવાલમાં તમારે આકૃતિ દોરવી પડે લખતા. હા, 63મો સવાલ અલગથી છે સ્પેશિયલ, પણ બાકીના બધામાં કોઈમાં આકૃતિ આવતી નથી, દોરવાની જરૂર નથી. ઓકે, એટલે 5 માર્ક્સના સવાલો આવી રીતે ખાસ ધ્યાનમાં રાખવાના થશે, ભૂલાય નહીં. સમાપન પણ 4 થી, ભલે 1-2 લીટી લખ્યું પણ હું આ કંજૂસ છે બરાબર, હું લખી નાખું છું 4 થી 5 લીટી. તો 4 થી 5 લીટીમાં સમાપનમાં શું લખવાનું? ગરીબીમાં જે લખ્યું હતું એને ફોલો અપ અહીંયા સાર લખી નાખવાનો આખો, કે આવા કારણોના લીધે ભારત દેશમાં અત્યંત વધુ પ્રમાણમાં ગરીબી જોવા મળે છે. ભારત દેશમાં કુલ 21.9%. આવી રીતે લખી શકો તમે. ઓકે, ગરીબી વિશે આવડતી કોઈ પણ માહિતીને 5 લીટી અહીંયા ને 5 લીટી અહીંયા, ખતમ છે વાત. ક્લિયર થઈ ગયું છે? ઓકે, હવે આ સેક્શન ઈ સુધીનું લખાઈ ગયા પછી મેઇન વસ્તુ ધ્યાન રાખજો કે આકૃતિના આલેખ હંમેશા શાર્પ અણી કાઢેલી પેન્સિલથી લખવાના, નગર પેપર તમે અણી કાઢી નાખશે. બીજું, આકૃતિક આલેખ જ્યાં દોરો છો ત્યાં એક્સ ધરી અને વાય ધરી પર શું દર્શાવ્યું છે લખવું ફરજિયાત છે. એટલે અહીંયા આ બધું મેન્શન કરવાનું, આ બધી વસ્તુ અહીંયા મેન્શન કરવાની છે. ઓકે, તો લખવું પડે. બીજું, આકૃતિક આલેખ દોરો ત્યાં ખૂણા ઉપર પણ એક્સ ધરી બરાબર આ અને વાય ધરી પર બરાબર આ, 1 સેમી બરાબર એટલું સ્કેલમાં લખવું આવશ્યક છે. ઓકે, જો અહીંયા દર્શાવ્યું છે એવી રીતે, તો જ્યાં આલેખ આખો તેમ દોર્યો છે એની જમણી બાજુ ખૂણા ઉપર નાના એવા અક્ષરોમાં સ્કેલમાં લખી નાખવાનું છે કે 1 સેમી બરાબર કેટલા. આની સાથે ફરજિયાત લખવાની આવશ્યકતા છે. અને ભૂલ્યા વગર ધ્યાન રાખજો, આકૃતિ દોરીને બહાર આવીને કૂદશો ડાયનોસોરની જેમ, એ 5 આકૃતિ મસ્ત. આકૃતિના 2.5 માર્ક્સ છે, 2.5 માર્ક્સ. બાકીના 2.5 માર્ક્સ એના 5 મુદ્દાના વિશ્લેષણના છે. અને ડાયા દીકરા થાશો કે જે આલેખ પત્ર બોર્ડવાળા તમને આપશે, નહીં આપે તો સપ્લિમેન્ટરીમાં જ એક પાનું છેલ્લું છે એ આલેખ વાળું જશો, જોજો. એની એક્ઝેક્ટ પાછળ વિશ્લેષણ લખી નાખવાનું છે, બીજે ક્યાંય નહીં. મોસ્ટ ઓફ હવે સપ્લિમેન્ટરી બોર્ડવાળા એવી કાઢે છે જેમાં તમારે આલેખ જોડવો ન પડે. આલેખ વાળું જ એક પાનું હોય, છેલ્લું પાનું, તો એમાં જ તમારે દોરી નાખવાનો છે, એમાં જ તેની પાછળ તમારે વિશ્લેષણ લખી નાખવાનું છે. કોઈ એમ પણ કે સાહેબ અમે વિભાગ ડી લાવ્યા ને ત્યાં સપ્લિમેન્ટરી પૂરી થઈ ગઈ, તોય વિશ્લેષણને આકૃતિ એ પાનામાં દોરવાની, એના માટે નવી કોઈ વ્યવસ્થા તમારે પૂરી નથી કરવાની. ક્લિયર થઈ ગયું?
તમે વિભાગીના બાકીના 4 સવાલ ગમીને લખ્યા. આકૃતિઓ તો ઈ જ પાનામાં દોરવાની છે, વિશ્લેષણ એની પાછળ જ લખવાનું છે. બરાબર લગાડી દેજો તમારા મગજની અંદર, લેખે લગાડી દેજો. ડન છે? તો આટલી વિગતો આકૃતિ આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, અને મારી વાત માનજો દીકરાઓ કે 7 સવાલો વિભાગીના છે, એમાંથી આ આકૃતિવાળો અટેન્ડ કરજો. ટાઈમ સેવિંગ છે, ફટાફટ થઈ જશે, રોકડિયા માર્ક છે, આરામથી મળી જશે. તો આટલી ટિપ્સનું દીકરાઓ ધ્યાન રાખશો પેપર લખતી વખતે, તો આઈ એમ વેરી શ્યોર 100 માંથી 100 માર્ક્સ ઇકોનોમિક્સમાં મળી જશે. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. આવા નવા વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને દીકરાઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો આ માહિતી. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા બાય, સી યા.